નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે થોડાક રસપ્રદ ઉદાહરણ દ્વારા વાસણોની ક્ષમતાને લીટર એલમાં કઈ રીતે માપી શકીએ છીએ તેના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના સંબંધિત થોડાક ખોટા ખ્યાલો જોઈશું. રાજુ અને બબલુ ભોલાની દુકાન ઉપર તેલ ખરીદવા આવ્યા છે. બંને પોતપોતાના ઘરેથી તપેલી લઈને આવ્યા છે. ભોલાએ પહેલા 1 લીટરની બોટલમાં તેલ ભરીને રાજુની તપેલીમાં તેલ રેડી દીધું. રાજુની તપેલી આખી ભરાઈ ગઈ. હવે ભોલાએ તેની 1 લીટરની બોટલને તેલથી આખી ભરી દીધી અને બબલુની તપેલીમાં રેડી દીધી. પરંતુ આ શું? બબલુની તપેલી ફક્ત અડધી જ ભરાઈ. રાજુએ બબલુને તરત કહ્યું, જો બબલુ, મારી તપેલી આખી ભરાઈ ગઈ, પરંતુ તારી તપેલી હજુ ખાલી છે. મારી તપેલીમાં તારી તપેલી કરતાં વધારે તેલ છે. બાળકો, શું રાજુની વાત સાચી છે? શું તેની તપેલીમાં બબલુની તપેલીથી વધારે તેલ છે? ભોલાએ રાજુની વાત સાંભળી અને તે બંને પાસેથી તપેલી પાછી લઈ લીધી અને તેમને આખી ખાલી કરી દીધી. હવે ભોલાએ પહેલા બબલુની તપેલીમાં તેની 1 લીટર બોટલથી તેલ રેડ્યું. બબલુની તપેલી અડધી ભરાઈ ગઈ. હવે ભોલાએ પોતાની 1 લીટરની બોટલથી એકવાર ફરી બબલુની તપેલીમાં તેલ રેડી દીધું. આવી રીતે બબલુની તપેલીની ક્ષમતા કેટલા લીટર થઈ? બિલકુલ સાચું. બબલુની તપેલીની ક્ષમતા 2 લીટર છે. હવે ભોલાએ રાજુની તપેલીમાં પોતાની 1 લીટરની બોટલ ભરીને તેલ રેડ્યું અને રાજુની તપેલી આખી ભરાઈ ગઈ. બાળકો, શું તમે જણાવી શકો કે રાજુની તપેલીની ક્ષમતા કેટલા લીટર છે? હા, રાજુની તપેલીની ક્ષમતા 1 લીટર છે. બાળકો, હવે શું તમે જણાવી શકો કે કોની તપેલીની ક્ષમતા વધારે છે? રાજુની તપેલીની ક્ષમતા 1 લીટર છે અને બબલુની તપેલીની ક્ષમતા 2 લીટર છે. એટલે બબલુની તપેલીની ક્ષમતા રાજુની તપેલીની ક્ષમતાથી વધારે છે. બાળકો, અહીંયા થોડાક વાસણો અને તેમની ક્ષમતા લખેલી છે. શું તમે એને થોડાથી વધારે ક્ષમતાના ક્રમમાં મૂકી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમારો જવાબ બિલકુલ સાચો છે. અડધા લીટર જગની ક્ષમતા સૌથી ઓછી છે અને 1000 લીટર પાણીની ટાંકીની ક્ષમતા સૌથી વધારે છે. બાળકો, યાદ રાખજો, એવું જરૂરી નથી જ્યારે કોઈ વાસણ વધારે ભરેલું છે તો તેની ક્ષમતા પણ વધારે હોય. જેમ તમે અહીંયા જોયું કે રાજુની તપેલી 1 લીટર તેલથી આખી ભરાઈ ગઈ અને બબલુની તપેલીમાં 1 લીટર તેલ રેડવાથી પણ ઘણી ખાલી દેખાય છે. ભલે તે બંને વાસણોને જોઈને
તમને લાગી રહ્યું હોય કે રાજુની તપેલીમાં તેલ વધારે ભરેલું છે, પરંતુ હકીકતમાં જ્યારે આપણે તેમની ક્ષમતાઓની સરખામણી કરી ત્યારે મેળવ્યું કે બબલુની તપેલીની ક્ષમતા રાજુની તપેલીની ક્ષમતાથી વધારે છે. એટલે બબલુની તપેલીમાં રાજુની તપેલી કરતાં વધારે તેલ ભરી શકીશું. ભોલાએ આ વાત રાજુ અને બબલુને સમજાવી અને બંનેએ ભોલાનો આના માટે આભાર માન્યો. રાજુ અને બબલુએ ભોલાને તેલના રૂપિયા આપ્યા અને પોતપોતાની તપેલી લઈને પોતાના ઘરે જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોની ક્ષમતાને લીટરમાં કઈ રીતે માપી શકીએ તેના સંબંધિત થોડાક ખોટા ખ્યાલો જોયા.